રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો ચૂંટણી પ્રચાર જોવા મળી રહ્યો છે। રૂપાલાએ વોર્ડ નંબર 4માં ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે। રૂપાલા સાથે મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા છે। લોકોને મળી રહ્યા છે રૂપાલા અને મત આપવા માટે વિનંતી કરતા તેઓ જોવા મળી રહ્યા છે। ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ચૂંટણી પ્રચાર જે છે તે ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર જે છે તે શરૂ કરવામાં આવ્યો। મયુર સરવૈયા અંગે વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે। વોર્ડ નંબર 4માં અત્યારે ફરી રહ્યા છે, લોકો સાથે સંવાદ કરી રહ્યા છે। શું છે વધુ વિગતો? જે પ્રકારે દ્રશ્યો અંકિત જોઈ રહ્યા છો કે પરસોત્તમ રૂપાલા દ્વારા અત્યારે ડોર ટુ ડોર પ્રચાર જે છે તે શરૂ કરવામાં આવ્યો છે। લોકસંપર્ક જે છે તે શરૂ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 4માં રણછોડદાસજી મંદિરે દર્શન કરી પરસોત્તમ રૂપાલા જે છે તેમના દ્વારા અત્યારે ડોર ટુ ડોર પ્રચાર જે છે તે શરૂ કરવામાં આવ્યો છે। તેમની સાથે અનેક નેતાઓ જે છે તે પણ ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા છે અને જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ઉદય કાનગર, રામ મોખરિયા, ભરતભાઈ બોગરા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। ભરતભાઈ, શું કહેશો? અત્યારે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। જબરદસ્ત માહોલ, રાજકોટની જનતાનો પ્રેમ રોડ ઉપર દેખાઈ રહ્યો છે। લોકો ઉત્સાહથી રૂપાલાજીને ઉમેદવારને વધાવી રહ્યા છે અને નરેન્દ્રભાઈ મોદી માટેનું સમર્થન આજે રાજકોટની બજારમાં દેખાઈ રહ્યું છે। આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે પરસોત્તમ રૂપાલા જે છે તેમના દ્વારા વોર્ડ નંબર 4ની અંદર અત્યારે પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે લોકો સાથે અત્યારે જનસંપર્ક જે છે તે પરસોત્તમ રૂપાલા જે છે તેઓ કરી રહ્યા છે। લોકો દ્વારા તેમનું સ્વાગત જે છે તે કરવામાં આવી રહ્યું છે। હાર પહેરાવી અને ફૂલહારથી તેમનું સ્વાગત અત્યારે કરવામાં આવી રહ્યું છે અને એક જે પ્રમાણે કહી શકાય કે આગામી 16 તારીખે તેઓ નામાંકન પણ કરવાના છે, ત્યારે તેમને અત્યારે બહોળો જનસંપર્ક જે કહેવાય તે અત્યારે મળી રહ્યો છે અને પ્રતિસાદ જે છે તે અત્યારે મળી રહ્યો છે અને પરસોત્તમ રૂપાલા જે છે તેમના દ્વારા અત્યારે ડોર ટુ ડોર પ્રચાર જે છે તે શરૂ કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 4 અને 5ની અંદર પરસોત્તમ રૂપાલા જે છે તે ઘરે ઘરે જઈ અને દુકાને જઈ લોકો સાથે જનસંપર્ક જે છે તે અત્યારે કરી રહ્યા છે અને આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે તેમણે સવારથી રણછોડદાસ મંદિરના દર્શન કરી અને તેમણે અત્યારે પ્રચાર જે છે તે શરૂ કર્યો છે। ઉલ્લેખનીય છે કે તેમની સાથે સાંસદ રામ મોખરિયા, મોહન કુંડરિયા સહિતના નેતાઓ પણ જોડાયા છે। પરસોત્તમ રૂપાલા અલગ અલગ લોકો સાથે સંવાદ પણ કરતા અહીં જોવા મળી રહ્યા છે। મયુર, આ લોકોનો કેવો પ્રતિસાદ તેમને મળી રહ્યો છે? કારણ કે આ મુદ્દો અત્યારે ગરમાયેલો છે ક્ષત્રિય સમાજવાળો, તો જ્યારે તે લોકો સમક્ષ જઈ રહ્યા છે એ સંવાદ કેવો થઈ રહ્યો છે પરસોત્તમ રૂપાલા અને લોકો વચ્ચે? બિલકુલ, આપને પણ દ્રશ્યો બતાવવા માંગીશ, કારણ કે જે પ્રકારે પરસોત્તમ રૂપાલા જે છે તેમનો વિવાદ જે ક્ષત્રિય સમાજ સાથે ચાલી રહ્યો છે, ક્ષત્રિય સમાજ તેમનાથી ઘણા સમયથી નારાજ જે છે તે જોવા મળી રહ્યો છે, પરંતુ અહીંયા જે પ્રકારે હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું કે લોકો જે છે તેમને ફૂલહારથી તેમનું સ્વાગત કરી રહ્યા છે અને એક બહોળો જન પ્રતિસાદ જે છે તે અત્યારે મળતો હોય તેવા દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। કારણ કે જે પ્રકારે પરસોત્તમ રૂપાલા જે છે તે ચાલીને અત્યારે વોર્ડ નંબર 4ના જે વિસ્તાર આવેલા છે તે વિસ્તારની અંદર પ્રચાર કરી રહ્યા છે। લોકો તેમનું સ્વાગત જે છે તે ફૂલહાર તેમજ હારથી અને ફૂલહાર પહેરાવીને કરવામાં આવ્યો છે। સાલ ઓઢાડીને તેમનું સન્માન જે છે તે પણ કરવામાં આવ્યું છે। દ્રશ્યોની અંદર જોઈ રખાય છે કે જે લોકો જે છે અહીંયાના વોર્ડ નંબર 4 વિસ્તારના કે જે સામોકાંઠો વિસ્તાર કહેવાય છે ત્યાંના કે ત્યાં અત્યારે પેંડા ખવડાવીને તેમનું મીઠું મોઢું જે છે તે કરાવી રહ્યા છે, ફૂલહારથી તેમનું સ્વાગત કર્યા, એટલે કે એક બહોળો પ્રતિસાદ જે છે તે પરસોત્તમ રૂપાલાને અત્યારે મળતો દેખાઈ રહ્યો છે અને તેમની સાથે અનેક નેતાઓ અને મોટી સંખ્યાની અંદર ભાજપના કાર્યકર્તાઓ જે છે તે પણ જોડાયા છે અને તેમના દ્રશ્યો જે છે તે આપ જોઈ રહ્યા છો। કારણ કે વહેલી સવારે જ પરસોત્તમ રૂપાલાએ રણછોડદાસજી આશ્રમ છે ત્યાં દર્શન કર્યા હતા અને ત્યારબાદ દર્શન કર્યા બાદ તેઓ જે છે તે વોર્ડ નંબર 4ની અંદર ચાલીને અત્યારે ડોર ટુ ડોર પ્રચાર જે છે તે શરૂ કર્યો છે અને લોકો જે છે તેમની સાથે અત્યારે સીધો જ સંપર્ક પરસોત્તમ રૂપાલા જે છે તેમના દ્વારા અત્યારે અંકિત કરવામાં આવી રહ્યો છે। બિલકુલ મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે।